નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. સોંગઢ તાલુકાના ગૌમુખ ધોધ ખાતેથી 3 મહિલા તણાઈ, જેમાં એકનું મોત. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોણ ગામે આવેલ ગૌમુખ ધોધના ઉપરવાસમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ભરવું પાણી આવ્યું હતું, જે દરમિયાન ધોધમાં નહાતા લોકો પૈકી 3 મહિલા તણાઈ હતી, જ્યાં 2 મહિલાને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. જો કે એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું, જેમનો મૃતદેહ મહારાષ્ટ્ર રાજ્યની હદમાંથી મળ્યો હતો. જે મહિલાઓ નવસારી જિલ્લાના વિજલપોરના હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં ભાનુબેન ગીરાસેનું મોત નીપજ્યું હતું. જે માહિતી શનિવારના રોજ 11 કલાકે પ્રાપ્ત થઈ હતી. વાલોડ તાલુકાના ભીમપોર ગામના લોકોના બોગસ ખાતા બનાવી બેંકમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કરાયા. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામે ઝૂંપડામાં રહેતા વૃદ્ધા મહિલાના નામે કરોડોના વ્યવહાર બેંકમાં થતા અચરણમાં પડી ગયા છે. જો કે આ વ્યવહાર થતા મહિલા સરકારી લાભોથી વંચિત થયા હોવાનું જણાવી રહ્યા છે. જે અંગે કંકુબેન ગામિતે શનિવારના રોજ 1 કલાકે માહિતી આપી હતી. કંકુબેન શાંતુભાઈ. શું થયેલું હતું? કોની જોડે રહ્યો છો? અને અમે હું છોકરા જોડે રહું છું. 2 જણ રહે છે ને પૈસા અમને કીધું એ લોકોએ કે તમારા ગરીબ માટે ખાતા ખોલવામાં આવેલા છે, તો તમે ખાતા ખોલાવી શકો, પણ અહીંયાની પણ સુરત અમને લઈ જવામાં આવશે. ને અમને સુરત લઈ ગયા, પછી ત્યાં ખાતા ખોલાવ્યા ને પછી અમારા સાથે ખાતામાં એ લોકોએ આટલા કરોડ નાખ્યા, તો અમને ખબર નહીં. કંટ્રોલમાં જ લેવા ગયા તો નોટિસ કંટ્રોલવાળાને મોકલેલી, એટલે કંટ્રોલવાળા કહે છે કે હવે તો અમને અનાજ આપવામાં નહીં આવશે, તમારા કાર્ડ બંધ થઈ ગયા, તમારા પૈસાવાળા બહુ થઈ ગયા, એટલે એમ કીધું કંટ્રોલવાળા. કેટલો વ્યવહાર થયો છે બેંકમાં? કઈ રીતે? 100 કરોડનો નોટિસ મળે? નોટિસ આવેલી, પણ એ લોકો પાછા તરત જ મંગાવી લીધી, ટપલ હાથે આવેલી. વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શનિવારના રોજ 34 કલાકે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જ્યાં બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતા અંગે ટિપ્પણી કરવામાં આવતા કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના નેતાઓ જોડાયા હતા. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના 7 માર્ગ બંધ રહેતા લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે શનિવારના રોજ 1 કલાકે ગ્રામીણ વિસ્તારના 7 માર્ગ બંધ હાલતમાં રહેતા લોકો અને વાહન ચાલકોની સમસ્યા વધી છે, જ્યાં વ્યારા તાલુકામાં 1, વાલોડ તાલુકામાં 2 અને સોંગઢ તાલુકામાં 4 માર્ગ બંધ હોય, જેને લઈ લોકોની હાલાકી વધી હતી. નિઝર તાલુકાના દેવાડા ગામે નોંધાયેલ ફરિયાદ અંગે એસપી કચેરીથી માહિતી અપાઈ. તાપી જિલ્લા નિઝર તાલુકાના દેવાડા ગામે બોગસ પેઢીનામું બનાવી જમીનમાં નામ દાખલ કરાયા હોવાની ફરિયાદ અંગે એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂતે જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી છે. જે ફરિયાદ અંગે ઇન્ચાર્જ એસપી ઈશ્વર પરમારે માહિતી આપી હતી. જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી. હું યોગેશ ચુનીલાલ રાજપૂત એપીએમસીના ચેરમેન છું અને સરકારી આગેવાન છું. મારા વિરોધમાં નિઝર પોલીસ સ્ટેશનમાં જે કાલે જે ફરિયાદ થઈ છે મારા પત્નીના વિરોધમાં, એ બદલ મેં આપને ખુલાસો કરવા માંગુ છું. મારા મિસેસના નામ પર મારા કાકા બાબાની જમીન હતી, એ અમે વેચાતી રાખી છે. એમાં વારસાઈમાં મારા મિસેસનું નામ ગઈ રીતે આવેલું હતું, એવો મારા વિરોધમાં કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે. એ આદેશના એનામાં મારા વિરોધમાં ફરિયાદ થઈ છે, પણ એ ફરિયાદના વિરોધમાં અમે એસઆરટીમાં અમે દાંત માગી છે અને એના પર સ્ટે મળ્યો છે. અને મારું રાજકીય કદ અને મારી લોકપ્રિયતા વધવાથી મારા રાજકીય દુશ્મનોનું પગ નીચેની જમીન નીકળી ગઈ છે. એ લોકો મારા વિરોધમાં ખોટા આક્ષેપો કરે છે. મારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બી આ લોકોએ મારા વિરોધમાં બહુ ષડયંત્ર રચ્યા. મારા વિરોધમાં આ લોકોએ કુવા તમે બનાવ્યા નહીં મળે, 28 કુવા, એમાં કઈ તથ્ય નીકળ્યું નહીં. મારું આનું જ ફોર્મ બનાવેલું છે, ખોટી રીતે બનાવેલું છે, એમાં કઈ તથ્ય નીકળ્યું નહીં. તો આ લોકો મારા પર રાજકીય કિન્નાખોરી કરીને મારા વિરોધમાં આ લોકો આવા ખોટા આક્ષેપો કરતા હોય છે. પણ તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 28 ઓગસ્ટના રોજ એક ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ભૂતકાળમાં ખોટા પુરાવા ઊભા કરી અને છેતરપિંડી અંગેનો એક ગુનો નોંધાયેલો છે, જેમાં ફરિયાદી તરીકે મામલતદાર શ્રી નિઝરનાઓ છે અને તેઓએ દેવાડા ગામના જ્યોતિબેન યોગેશભાઈ રાજપૂત નાઓ વિરુદ્ધ પેઢીનામુમાં ખોટું નામ દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી અને અન્યની જમીનમાં કાયદેસરના વારસદાર હોવાનું ખોટું નામ ધારણ કરી ઠગાઈ કરી ગુનો આચરેલ છે અને જેની કાયદેસરની ફરિયાદ નોંધી
અને હાલ નિઝર પીઆઈ દ્વારા વધુ તપાસ ચાલુ છે. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં શનિવારના રોજ 2 કલાકે તાપી જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિત પ્રજાકીય પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયસર ઝડપી ઉકેલ લાવવા અનુરોધ કરાયો હતો, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા શહેરની દક્ષિણાપર શાળા ખાતે કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપર શાળા ખાતે જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન માજી ધારાસભ્ય પૂનાજી ગામિતની હાજરીમાં યોજાયું હતું, જ્યાં વોટ ચોરી અંગે માહિતી આપી વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજી તેમના દ્વારા આક્ષેપ કરી માહિતી આપવામાં આવી હતી, જે પત્રકાર પરિષદ શનિવારના રોજ 3 કલાકે યોજાઈ હતી. તાપી જિલ્લાના ઓડિટોરિયમ હોલમાં આદિમ જૂથની મહિલાઓ માટે સિકલસેલ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સેવા સદન ખાતેથી 2 કલાકે મળતી વિગત મુજબ જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં આદિમ જૂથની મહિલાઓ માટે સિકલસેલ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં સિકલસેલ મુદ્દે વિવિધ મુદ્દા પર માહિતી આપવામાં આવી હતી. તાપી જિલ્લાના સેવા સદન ખાતે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદન ખાતે શનિવારના રોજ 12 કલાકે જિલ્લા કલેક્ટરની હાજરીમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી, જ્યાં વિઝન સ્ટેટમેન્ટથી લઈને અમલીકરણ માળખું, ગ્રામ્ય આયોજન, મોનિટરિંગ તથા કોમ્યુનિકેશન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી, જે અભિયાન અંતર્ગત તાપીના 369 ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના વિકાસને નવી દિશા મળશે એમ જણાવ્યું હતું. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.